સંસ્થા છે. હું ધોરણ 10માં અભ્યાસ કરું છું. અહીં ઉપસ્થિત આમંત્રિત મહેમાનશ્રીઓ, સરપંચશ્રી, માનનીય આચાર્ય બહેન શ્રી જિજ્ઞાસાબહેન તથા ગુરુજનો અને મારી વહાલી વિદ્યાર્થીની બહેનો, આજે હું વિદાય વિશે 2 શબ્દ કહીશ, તો આપ સૌ શાંતિથી સાંભળશો. જ્યાં જ્યાં મિલન છે ત્યાં ત્યાં જુદાઈ છે, જ્યાં જ્યાં મિલન છે ત્યાં ત્યાં જુદાઈ છે, તોય વશમી લાગે છે આ વિદાય, પડમાં ભેળા તો પડમાં જુદા. વિદાય શબ્દનો અર્થ છે જુદું થવું. આપણે જાણીએ છીએ કે આજે શાળામાં વિદાય સમારંભ છે. આજનો દિવસ ખુશી અને દુઃખ બંનેનો દિવસ છે. ખુશીનો એટલા માટે કે આપણે આપણા ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધી રહ્યા છીએ, અને દુઃખનો એટલા માટે કે જે શાળામાં આપણે એકસાથે ભણ્યા, જ્યાં સારા મિત્રો અને સારા શિક્ષકો મળ્યા, એમને છોડીને જવાનું છે. શાળા એ એક એવું સ્થાન છે જ્યાં આપણે ઘર પછી સૌથી વધુ સમય વ્યતીત કર્યો હોય. ભલે આપણે જુદી જુદી જગ્યાએથી, જુદી જુદી શાળામાંથી આવ્યા હોઈએ, પરંતુ શાળામાં આવ્યા પછી બધા એક સમાન હતા. અમારા શિક્ષકો કે જેમણે અમને શાળામાં ઘર જેવું વાતાવરણ આપ્યું, અમારા શિક્ષક નહીં પણ અમારા મિત્રો બનીને રહ્યા. હંમેશા અમને એવું શીખવ્યું કે કોઈ પણ આપત્તિ આવે તો ડરવું નહીં, પણ તેમનો સામનો કરવો. જ્યારે અમારા શિક્ષક આચાર્ય બહેન કે અમારા મિત્રો જિજ્ઞાસા બહેન અમને શાળામાં ભણાવતા જ નથી, પણ અમને સંસ્કારો આપે છે, અમને ઘડે છે, સાથે સાથે બીજી ઘણી બધી પ્રવૃત્તિઓ કરાવે છે, દરેક ફંક્શન ઉજવે છે. અમને આનંદ થાય છે કે અમારા શિક્ષક અને અમારી સાથે મિત્રની જેમ રહે છે. અમારી મનગમતી મહેફિલો છૂટશે આજે, અમારી ઘણા વર્ષો પુરાની દોસ્તી તૂટશે આજે. અમારી આ વહાલી શાળાને અમે કેવી રીતે છોડશું અને આ બધી યાદોને કેવી રીતે ભૂલાવીશું? છેવટે તે દિવસ આવી ગયો જ્યારે આપણે ધોરણ 10-12ના તમામ વિદ્યાર્થીઓને આપણું બાળપણ છોડી આપણા જીવનમાં આગળ વધવા માટે પગ મૂકવાની જરૂર છે. આ યાદ આવે તો જરા લાવજો, યાદ આવે તો જરા લાવજો, હવે આવજો. અસ્તુ.